કાળ પડે દુકાળ પડે માયલાનો હાંધે હો ભાઈ, એવો કાળ સૌરાષ્ટ્રમાં પડ્યો એટલે ક્યાંય માલ ઢોર નીણ અનાજ બાજરો બધી તકલીફો મંડી પડવા, અને એવો કાળ સૌરાષ્ટ્રમાં પડતો પહેલા તો માણા ક્યાંયનું ન રહેતું, કારણ કે ટેકનોલોજી નામે ઝીરો હતો ભાઈ. એટલે માણા બિચારું શું કરે? એવી વાત ખાંભા ગામમાં જાય તો એક આયરની દીકરી મૂંઝાણી, કારણ કે નાની ઉંમરે એનો ઘરવાળો સોધામ વૈયા ગયા અને બે ચાર છોકરા છે, તો કે હવે આ પાટું મારીને વરહ કાઢશું કેમ? તો કે 2-5 ગાઉ માથે લઈને મારા ભાઈને થોડુંક ઠીક છે, ન્યાય મારા માવતર તો નાનેથી મરી ગયા છે, પણ જરાક મારા ભાઈ ત્યાં જઈ અને એ એમ મંડી કહેવા કે મુઠ્ઠી જાય લઈ આવું. એટલે એ સાંજે સકલપ કરીને ઊંચી અને સવારમાં 4-5 વાગ્યે જાગી અને મંડી હાલવા 2-4 ગાઉ 5 ગાઉ ભોં હાલી ગઈ. પણ એના ભાઈનું ઘર એવું કે બરોબર ગામના પાદરમાં આવો ને એટલે આમ ભાઈનું ઘર સામું દેખાય, એટલે તમે કદાચ 5 નાડાવા આગા હો ને તો ભાઈને ખબર પડી જાય કે હા મેથી કોણ હાલ્યું આવે. એમ એ ભાઈ અને ભાભી બે માણા એના હિંડોળે હિસકે અને હિસકતા એની ભાભી મંડી કહેવા આમ કોણે મારીને કે સાંભળ્યું તાર કે હું છે? એ કે જો ઓલી તમારી બેન આવે તાર કે ભલે ના આવે, તાર કે એમ ન હોય, એ કાંઈક કાળ પડ્યો છે એટલે એ કે લેવા આવતી હશે. એ કે પણ ભલે બસારી હું લઈ જાય. એ કે ના ના એવું નથી કરવું, તાર કે તો તમે એ કે ગમે એને આડાવડા સુપાઈ જાઓ. એટલે એ માણા પછી બીકનો માર્યો, પાછળથી એક નાની દીવાલ હતી એ ટપી અને ઓલપા વયો ગયો અને બરોબર એ 10-11 વાગ્યાનું ટાણું બેને આવીને એની ભાભીને પૂછ્યું કે ભાભી મારો ભાઈ ક્યાં ગયો? તાર કે તમારા ભાઈ તો બેન 2-3 જીથા ગામતરે ગયા છે, કે આવો આવો. એ ખોટા એ આવકારા ભાભી મીડ્યા જેવા, પણ બેનને ખબર હતી કે ભાઈ હતો બેનને ભાળીને ભાગી ગયો છે. એટલે બેનને થોડુંક ઓછું આવ્યું, પણ એ સાચીમાં બધું એની પૂરી દીધું, કાંઈ બારું કાઢ્યું નહીં. પણ એ ડેલા બારી નીકળી એટલે બે આંખીઓમાંથી દડ આહુડા પડી ગયા અને મંડી આહુડા લોહચી હાલવા. એ ઊભી બજારે થોડીક આગી હાલી એટલે ગામ પૂરું થવા આવ્યું એટલે ત્યાં બરોબર આંબલીનું ઝાડવું અને ત્યાં એક માણા બેઠો હોકો પીવે, જેમ ઊંડા પાણીમાં ડેડક્યો ગાજે એમ હોકો ગાજે. અને એ બેનને આહુડા લોહતો એ ભાળી ગયો. એટલે કે એ બૂન ઊભી રહે કે કેમ તારી આંખમાં આહું છે? કારણ કે ભાઈ આહું તો એ વાતના છે કે ભાઈ હતો ને વયો ગયો. એટલે બેનને ભાળી અને જો ભાઈ ભાગી જાય તો આ ધરતી રાહતારે વહી જાય. હો ભાઈ, નકર કોઈજી બેનને ભાળીને ભાઈ ભાગે નહીં. એ કે એનું રોવું છે ભાઈ, બીજું કાંઈ રોવું નથી. કારણ કે એ ભાઈ ભલે ને ભાગી ગયો, આ ભાઈ તો બેઠો ને હું તારે કામ છે બોલ? કારણ કે ભાઈ આપણા પંથકમાં કાળ તો પડ્યો છે, હવે હામું વરહ આવે એટલી ઘરમાં જાહેર નથી. એટલે મને એમ હતું કે મારો ભાઈ મને મુઠ્ઠી જાહેર આપે તો આ વરહ હું પાટું મારી અને કાઢી નાખું, અમારે કોઈ રળે એવું નથી. એટલે એ ઓથારો લેવા હું ભાઈને ઘરે આવી છે, પણ ભાઈ ભાગી ગયો કે બેનને ભાળીને. કારણ કે કાંઈ વાંધો નહીં, એ કે એ ભાઈ ભલે ને ભાગી ગયો. એ જોગડો એમ કે છે એ મેઘવાડ કે આ મેઘવાડ જોગડો તારો ભાઈ ક્યાં ભાગી ગયો છે, તું તારે હાલ વાસમાં અને વાસમાં લઈ જઈ. અને એ જોગડો એની વહુને એમ કે છે કે સાંભળ્યું તાર કે હું છે કે બેન આવ્યા છે કે તાર કે તો એ કે એને છોકરાને માજી ગીરાને કે એને ઝાડ કઠોળ ઘઉં બાજરો એક ગાડી ભરી ગયો આખી અને બેનને છોકરાને કે ખાંભા મૂક્યા. એટલે એ છોકરો કાંઈ પૂછ્યા ઘાસ્યા વગરનો ઢાંઢા જોડી અને ફૂઈને ઉપર બેહાર્યા અને એ ગાડી એની મારી મૂકી અને મંડી હાલવા ખાંભા બાજુ. અને પછી એ જોગડાની વહુ જોગડાને કહેશે કે સાંભળ્યું તાર કે હું એ કે હવારે કે મારો છોકરો જોયો એ કે એ ઢાંઢા અને એ ગાડી એ બે વસ્તુ જો ફૂઈને બેનને દઈને આવે તો કે કેજો બને ધાવ્યો હોય હો. કારણ કે એને ધાવણ ઉપર એ સમયમાં એટલો માણસને વસવા હતો. તારે કવિને કહેવું પડ્યું કે ધરાવીને ધાનનો નીપજે અને કુળવીને માડું ન હોય, જસો ને જખરો નીપજે માં હોથલ પદમણી હોય. આવું ગાવું પડ્યું. કારણ કે બે માણા એક મતા હોય ત્યાં છોકરા આવા થાય. હો ભાઈ, કારણ કે ધરા એટલી સારી જમીન હોય તો લોથા પાકે, નકર અવડું ઢેસણિયું થઈને વળી જાય, ત્યાં કાંઈ વળે નહીં. એટલે એ બધું કામ બધું એનું દઈ અને એ છોકરો આવી અને રાશ ઉલાળતો આવ્યો અને પછી થોડાક જી વૈયા ગયા અને એ ગામમાં કાંઈક ઝીંગાણું છું અને એ બાકાજીકી બોલી અને એનો ભાઈને કામ આવી ગયો. અને પછી એ હાથમાં પગજ છે એ બેન ખાંભામાં શેલા બાઈએ ગાર કરતી હતી, ત્યાં જઈ અને કોઈએ કીધું કે બેન તને જે જાહેર આપી છે ને એ કાલ રાતે ઝીંગાણું છું એમાં તારો ભાઈ કામ આવી ગયો. તારે એ બાઈ
ત્યાં એક જ દુહો બોલી અને પછી એ બાઈ ઉતરી ગઈ અને ત્યાંથી એની કડકડતું મૂક્યું. એ બાઈ ત્યાં મરી ગઈ, એની જીવ કાઢી નાખ્યો અને પછી જો એને ભાઈ કહેવાય અને એને બહેન કહેવાય. આવા સૌરાષ્ટ્રમાં ભાઈ બહેન થઈ ગયા, ભલે જુદી જુદી જ્ઞાતિના હોય હો.